सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। प्राचीन काळनी आ प्रार्थना આજના સંદર્ભમાં વિશેષ ઉપયોગી છે। આજના વિષયમાં આપણે સંઘ ભાવના અને નેતૃત્વ અંગેની વાત કરીશું। આ પ્રાર્થનાનો સહજ ગુજરાતી અર્થ જો આપણે જાણીએ તો ખૂબ સૌને આનંદ થશે। હે પરમેશ્વર, અમે સૌ સાથે મળી અભ્યાસ કરીએ, અમે સૌ સાથે મળી પુરુષાર્થ કરીએ, અમે સૌ સાથે મળી ફળ પ્રાપ્ત કરીએ અને અમે સૌ સાથે મળી ફળ ભોગવીએ। અમારા સૌનો દિન પ્રતિદિન ઉત્તરોત્તર વિકાસ થાય, પરંતુ અન્ય કોઈના વિકાસથી અમને દ્વેષ ન થાય। ઓમ શાંતિ શાંતિ શાંતિ। લીડરશિપ અને ટીમ બિલ્ડિંગ અર્થાત સંઘ ભાવના અને નેતૃત્વની શક્તિ આ બંનેને માટે જરૂરી એવા ગુણો આપણે કઈ રીતે હથેળી દ્વારા સમજી શકીએ એને માટે આજે મેં ખાસ કરીને અમારા ખાસ મિત્ર શ્રી સુરેશભાઈ પટેલ કે જેઓ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ અને ખૂબ જ જાણીતા બિહેવિયરલ સાયન્ટિસ્ટ તરીકેની એમની સેવાઓ આપે છે તેમને આજના વિષયને માટે આમંત્રિત કર્યા છે। મને વિશ્વાસ છે કે તેઓ તેમની રસાળ શૈલી દ્વારા હૃદયને સ્પર્શી જાય તેવી જ રીતે આપણને આખો કોન્સેપ્ટ ખૂબ જ સરસ રીતે સમજાવશે। ધન્યવાદ। શ્રી સુરેશભાઈ પટેલ। મિત્રો નમસ્તે। પ્રાચીન સમયથી આપણે એકબીજાનું અભિવાદન કરવા આ નમસ્કાર મુદ્રાનો ઉપયોગ કરતા આવ્યા છીએ અને બધાએ એક શ્લોક પણ સાંભળ્યો હશે, કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર્મધ્યે તુ ગોવિંદ પ્રભાતે કર દર્શનમ। આજે આપણે આ પ્રાચીન સમયના ડાપણનો આજના વર્તમાન સમયમાં કઈ રીતે ઉપયોગ કરી શકીએ એના વિશેની એક શક્યતા તપાસીશું। વડોદરામાં જી નારાયણ નામના એક વ્યક્તિ રહે છે, જેઓ મેનેજમેન્ટના ક્ષેત્રમાં કન્સલ્ટન્ટ છે। એમણે ચિંતન કરતા આ કન્સેપ્ટના પાયા નાખ્યા હતા। ત્યાર પછી ઘણા બધા લોકોએ આમાં પ્રયત્ન કર્યો છે। મને પણ ચિંતન કરતા જે આમાંથી નવનીત લાદ્યું છે એ તમારી સાથે હું વહેંચું છું। કરના દર્શન શું કામ કરીએ? હાથમાં એવું તો શું છે? આપણને કોઈ પૂછે કે હાથની આંગળીઓ કેટલી, તો આપણે સામાન્ય રીતે કહીશું 5। આમ જોઈએ તો 5 આંગળીઓ છે, પણ અંગૂઠાનું કોઈ વિશેષ સ્થાન છે। બધી જ ભાષાઓમાં આંગળીઓ માટે અલગ અલગ નામો છે। અંગૂઠો હંમેશા અંગૂઠો છે, તો અંગૂઠાની એવી કોઈક વિશેષતા છે જે એને આંગળીઓથી જુદો પાડે છે। જો આપણે આ વિશેષતાઓ સમજીએ તો એ વિશેષતાઓને આપણા દૈનિક જીવનમાં, આપણા વ્યવસાયિક ક્ષેત્રમાં, અંગત ક્ષેત્રમાં જ્યારે લોકો સાથે કામ પાડવાનું હોય, પરિણામો પ્રાપ્ત કરવાના હોય, ત્યારે આ વિશેષતાઓ વાપરી શકીએ। તો સૌથી પહેલાં નેતૃત્વના ગુણો વિશે આપણા પોતાના હાથ પાસેથી આપણે શીખવાનો પ્રયત્ન કરશું। મેં જેમ અગાઉ કહ્યું તેમ અંગૂઠાની કોઈક વિશેષતા છે। હવે આપણે અંગૂઠાને જોઈએ તો સાઇઝમાં નાનો છે અને આંગળીઓની સાઇઝ બધાની અલગ અલગ છે। ખરેખર નેતૃત્વમાં સાઇઝ બહુ ઇમ્પોર્ટન્ટ નથી, પણ એમાં જે સ્ટ્રેન્થ છે, મજબૂતી છે, એ ઇમ્પોર્ટન્ટ છે। અંગૂઠો સુદૃઢ છે આંગળીઓના સંદર્ભમાં જોઈએ તો। આંગળીઓને આપણે જોઈએ તો 3 વેઢાઓ છે, એટલે આંગળીઓમાં લવચિકતા વધારે છે। આ દેખીતી લવચિકતા છે, પણ હકીકતે જોઈએ તો આંગળીઓની લવચિકતા આનાથી વધારે નથી। જ્યારે અંગૂઠો હંમેશા બધી જ દિશાઓમાં આ લવચિકતા એટલે ફ્લેક્સિબિલિટી રાખી શકે છે। નેતૃત્વનો સૌથી પહેલો ગુણ છે કોઈ પણ પરિસ્થિતિની અંદર શું હું એડજસ્ટ થઈ શકું છું, અનુકૂળ થઈ શકું છું, આ ફ્લેક્સિબિલિટી મારી પાસે છે। બીજી મહત્વની વાત, આંગળીઓના જે 3 વેઢા છે એ ત્રણેય વેઢાઓમાં કોઈ એક ખાસ ખાસિયત છે। આપણે પહેલા વેઢાને અભિગમ કહી શકીએ, બીજા વેઢાને જ્ઞાન કહી શકીએ, ત્રીજા વેઢાને એની કાર્યશક્તિ કહી શકીએ। અંગ્રેજીમાં આને આપણે એટીટ્યુડ, નોલેજ અને સ્કિલ તરીકે ઓળખીએ છીએ। તો બધી જ આંગળીઓને 3 વેઢાઓ છે, એટલે દરેકે દરેક
આંગળીઓના 3 વેઢાઓની સાથે જે તે વ્યક્તિની વિશેષતા, એના જે જ્ઞાન, કાર્ય અને લાગણીના સમન્વયમાં રહેલી છે તે જોડી શકીએ. અંગૂઠામાં 2 જ વેઢાઓ છે. પહેલો વેઢો પણ અભિગમનો છે, બીજો વેઢો પણ અભિગમનો છે. આપણે આશ્ચર્ય થશે કે અંગૂઠામાં 2 વેઢાઓ કેમ? અંગૂઠો નેતૃત્વનું સૂચક છે. નેતૃત્વ જેણે કરવાનું છે એને 2 વિશેષ અભિગમો રાખવાના છે. પહેલો અભિગમ છે લોકો પ્રત્યેનો. તમે જોઈ શકશો કે જ્યારે આખો હાથ સીધો હોય ત્યારે અંગૂઠો આંગળીઓને પણ જુએ છે અને સામેની દુનિયાને પણ જુએ છે. જ્યારે આંગળીઓની દ્રષ્ટિ માત્ર સામે છે, આંગળીઓ સામે જુએ છે અને પરિણામો પ્રાપ્ત કયા કરવાના છે તે જુએ છે. જ્યારે અંગૂઠો સામે પણ જુએ છે, આંગળીઓની સામે પણ જુએ છે. અર્થાત અંગૂઠાની પાસે 2 મુખ્ય અભિગમો છે. પહેલો અભિગમ છે એને જેની સાથે કામ પાડવાનું છે એ બધા જ લોકો પ્રત્યેનો પીપલ મેનેજમેન્ટ અથવા લોકોનું વ્યવસ્થાપન, લોકોની સાથે કઈ રીતે કામ પાડવું, સાથે સાથે પરિણામ પ્રાપ્ત કરવું. સામેની જે દ્રષ્ટિ છે એ પરિણામ તરફની દ્રષ્ટિ બતાવે છે. તો મિત્રો, જે અંગૂઠો છે એ નેતૃત્વના 2 અભિગમનું સૂચક છે. હવે જોઈ શકીએ કે અંગૂઠો દરેક આંગળીના દરેક ભાગને સ્પર્શી શકે છે. આંગળીઓ સ્વતંત્ર એવો પ્રયત્ન કરવા જશે તો નહીં થઈ શકે, પણ અંગૂઠો એ કરી શકશે. અર્થાત પ્રત્યેક લીડરે દરેક ટીમ મેમ્બરના નોલેજ સ્કિલ એટીટ્યુડનો એસેસમેન્ટ અથવા અન્વેષણ કરવું જોઈએ. એને ખબર હોવી જોઈએ કે એના સભ્યોમાં કયા પ્રકારની કુશળતાઓ રહેલી છે. એટલું જ નહીં, જીવનના બધા ક્ષેત્રોમાં સભ્યો કામ કરતા હોય છે. આગળનું ક્ષેત્ર આપણે જો વ્યવસાયિક ગણીએ, પાછળનું આધ્યાત્મિક ગણી શકીએ, સાઈડનું સોશિયલ ગણી શકીએ અને એક તરફની સાઈડનું પર્સનલ ગણી શકીએ. તો પર્સનલ, પ્રોફેશનલ, સોશિયલ, સ્પિરિચ્યુઅલ અર્થાત અંગત, વ્યાવસાયિક, સામાજિક અને આધ્યાત્મિક 4 ક્ષેત્રમાં ટીમ મેમ્બર શું કરી રહ્યો છે, એની અભિરુચિઓ કેવી છે, એના પ્રશ્નો કયા છે, એને લીડરને સભાનતા હોવી જોઈએ. આંગળીઓ સ્વતંત્ર રીતે ટીમ મેમ્બર એકબીજાના આવા અન્વેષણ કરી શકશે નહીં, પણ અંગૂઠો આ કરી શકશે. અંગૂઠો જેટલું આ વિશેષ સારી રીતે એને સુપેરે કરશે એટલું સારું કામ લઈ શકશે. મિત્રો, આપણે કરદર્શનમાં આગળ ચાલીએ. દરેક આંગળીની એક વિશેષતા છે. આ પહેલી આંગળી છે એ દાખલા તરીકે મારો નંબર પહેલો, ક્યારેય પણ પોતાનો અગ્રતાક્રમ નક્કી કરવો હોય ત્યારે આ આંગળી વપરાય. કોઈકનો દોષ શોધવો હોય, કહેવો હોય આ તારો વાંક છે, આ તે કર્યું, તારી ભૂલ છે, તો આ આંગળી દોષદર્શક તરીકે વપરાતી હોય છે. આ જ્યારે બહુ કામ કરવા માટે દોષ શોધવાનું અને સારા ગુણો જોવાનું બંધ કરે ત્યારે આખી ટીમને તકલીફ થાય. આખી ટીમના પ્રોટેક્શન માટે લીડરે આંગળી સાથે મળવું જોઈએ. હવે જુઓ કે જે દોષદર્શક આંગળી છે એ એકલી મુશ્કેલીઓ ઊભી કરી શકે છે, પણ જો લીડર એની સાથે ભળી જાય તો આ પરફેક્શન, સંપૂર્ણતાનું ચિહ્ન બને છે. આ બીજી આંગળી જેને વિશેષ નોલેજ, સ્કિલના એટીટ્યુડ છે, કાર્યશક્તિ, જ્ઞાન શક્તિ, ઉર્મિ શક્તિ વિશેષ છે. આ બધા કરતા વિશેષ છે, પણ એનું કામ સામાન્ય રીતે રગડવું, ચોપડવું, દબાવવું, આવા પ્રકારનું સુધિંગ, અનુકૂલન કરવાના કામમાં હોય છે. રખે એવું માનતા કે આની ક્ષમતા ઓછી છે. આની ક્ષમતા વિશેષ છે એવી લીડરને ખબર છે. કેરમનું સ્ટ્રાઇક કરવું હોય, લખોટીથી રમવું હોય, કોઈ પણ વસ્તુ દૂર ફેંકવી હોય તો સૌથી વધારે ઇમ્પેક્ટ ને ફોર્સ આ આંગળીમાંથી આવી શકશે. આ લીડર એના ફોર્સનો ઉપયોગ કરી શકે છે. આ ત્રીજી આંગળી જે છે, જે સામાન્ય રીતે કંકુનું તિલક કરવું, ક્યાંય પણ કશું સારી વીંટી પહેરવાની હોય તો આપણે આ આંગળીમાં પહેરીએ છીએ. મતલબ કે આખી ટીમની વતી જનસંપર્કનું, પબ્લિક રિલેશનશિપનું કામ આ કરે છે. હવે આ આંગળી જો બધી જ વખતે લોકોને હળ્યામળા કરતી હોય અને માનપાન ને હારતોરામાં રહેતી હોય તેનો અહમ વધી જાય. લીડર એની સાથે મળે ત્યારે સમર્પણનો એક ભાવ ઉત્પન્ન થાય છે. મિત્રો, આ આંગળી બધે વખાણમાં, તિલક કરવા, હાર પહેરવા હંમેશા તત્પર હોય છે, પણ એનો મુખ્ય ટેકો છે એની ટીમ છે. જો એની ટીમ ડાઉન થઈ જાય તો આંગળી સરખી ઊભી થવાય સક્ષમ નથી. તમે કોશિશ કરીને જોજો, અંગૂઠો અને બાકીની 3 આંગળીઓ જો આવી રીતે સંકોચાયેલી હશે તો આ આંગળી પોતે સ્વતંત્ર ઊભી પણ થઈ શકતી નથી. એટલે એનામાં વખાણ કરવાની ક્ષમતા છે જ્યારે પરિણામો છે ત્યારે. જ્યારે પરિણામો નથી તો આંગળી પોતે એની પોતાની બધી ક્ષમતા ગુમાવી બેસે છે. આ ચોથી આંગળી આપણે શાળાકીય જીવનમાં પરમિશન માંગવા વાપરી છે.
હવે આમ જોઈએ તો પરમિશન લે તો ગમે તે કામની પરમિશન લઈ શકે, કામો સારા ખોટા પણ થઈ શકે. કામ કરનાર આ બધી આંગળીઓ છે, પરમિશન લેનાર આ એક જ આંગળી છે. લીડર જ્યારે એની સાથે મળે ત્યારે બાકીની 3 આંગળીઓ ભૂલ થઈ હોય તો પોતાની રિસ્પોન્સિબિલિટી લેવા તૈયાર થઈ શકે છે. આમ લીડર દરેકે ટીમ મેમ્બરની ક્ષમતાઓ અને સાથે સાથે મર્યાદાઓ એ બધાને ઓળખી શકે છે, કારણ કે લીડર દરેક ટીમ મેમ્બરને સંપૂર્ણ રીતે સમજી શકે છે. આ દરેક મેમ્બરથી સ્વતંત્ર રીતે શક્ય નથી. હંમેશા ક્યારેક કશું પણ કામ કરીએ આપણે તો ટેરવાઓનો વિશેષ ઉપયોગ કરીએ છીએ. આપણે શ્લોકમાં કહ્યું છે કરાગ્રે વસતે લક્ષ્મી. આપણે પૈસા આવી રીતે ગણીએ છીએ, પણ ખરેખર જોઈએ તો ખાલી ગણવાની ક્રિયા અહીંયાથી થાય છે. એનું જે ફાઉન્ડેશન છે તે અહીંયા છે. કરમૂલે સરસ્વતી કહ્યું છે. આ આંગળીઓ ભલે એક્ટિવ ઉપરથી દેખાય પણ ફાઉન્ડેશન અહીંયા છે. તો જે જ્ઞાન છે, સરસ્વતી એ જ્ઞાનનું પ્રતીક છે. આપણે બુદ્ધિપૂર્વક નિર્ણય લેવાનો છે કે આપણે કયા કામો કરવા છે. પૈસા ગણવાના છે તો એ પૈસા નૈતિકતાના છે ખરા, એ સાચા રસ્તે આવ્યા છે. આપણે જે કંઈ કામો કરીએ છીએ એની પાછળ સમગ્ર હ્યુમેનિટી, માનવતા, આપણે જે સંસ્થામાં કામ કરીએ છીએ એનું હિત સમાયેલું છે. આ વિચાર મૂળમાંથી કરવાનો છે. શ્લોકની અંદર વચ્ચે શબ્દ છે કરમધ્યે તું ગોવિંદ, મધ્ય ભાગમાં. એટલે એક તરફ લક્ષ્મીની વાત કરીએ, એક તરફ સરસ્વતીની વાત કરીએ તો આખી ક્રિયાશક્તિ ગોવિંદ, પાલન શક્તિ, આ બધી જ શક્તિઓ ગોવિંદ અથવા વિષ્ણુના સ્વરૂપમાં આપણે કલ્પીએ છીએ. તો આ બેલેન્સનું કામ ગોવિંદનું છે. એટલે આખા હાથમાં આપણે 3 વસ્તુનો અદ્ભુત સમન્વય કરીએ છીએ. આખી ટીમ જ્યારે સાથે ઊભી રહે અને લીડર પણ સાથે હોય, એનો નેતા સાથે હોય, ત્યારે એ જે કાર્યને જોઈ રહ્યા છે એ કાર્ય માટે અભય પ્રાપ્ત થાય છે. જે સંસ્થા માટે ટીમ કામ કરે છે એ સંસ્થાને પણ અભય છે. આ વરદાન અથવા અભયદાન માટેનું આ સૂચક સિમ્બોલ છે. ઇંગ્લિશમાં કહીએ તો ડોન્ટ વરી, ગુજરાતીમાં કહીએ તો ચિંતા ના કરશો. આ ચોક્કસ સરસ રીતે કામ થશે. આની આ ટીમ જ્યારે કોઈ કામને હાથ ઉપર લે, કામને તો અભય મળે છે, કામ સાથે સંકળાયેલા તમામ લોકોને પ્રોટેક્શન, કવર પણ મળે છે, રક્ષાત્મકતા પણ મળે છે. આની આ ટીમ સાથે કામ કરતી જાય તો એની ક્ષમતા વધતી જાય છે. એમાં વિશેષ પ્રાપ્ત કરવાની ક્ષમતા, વધારે જ્ઞાન, વધારે કુશળતા, વધારે ઉર્મિઓ, વધારે રિસોર્સિસ. તો નમ્રતા ક્ષમતા વધારે છે. સાથે કામ કરવાનું બીજા માટે રક્ષણદાયી છે, પોતાના માટે ક્ષમતાદાયી છે. ટીમ આખી સાથે હોય છે તો કોઈ પણ પ્રકારની ચેલેન્જીસ લેવા તત્પર હોય છે. આપણે આવો કહેવા માટે હંમેશા આમ કહીએ છીએ. જ્યારે કોઈને જાઓ કહેવું હોય તો આમ કહીએ છીએ. ટીમ જ્યારે ડિસઇન્ટિગ્રેટ થઈ જાય છે, છૂટી પડી જાય છે, ત્યારે ચેલેન્જીસ લેવાની ના પાડે છે. પણ જ્યારે ભેગી હોય છે ત્યારે ઓલવેઝ ચેલેન્જ સ્વીકારે છે. ટીમ જ્યારે સાથે કામ કરશે તો જ્યારે પણ માણસો સાથે કામ કરે ત્યારે હંમેશા મિસ્ટેક્સ એટલે ભૂલો થવી એ હંમેશા સંભાવિત બાબત છે. તો રિસ્પોન્સિબિલિટી કોણ લેશે? જ્યારે પણ ભૂલો થશે ત્યારે લીડર હંમેશા પોતાના ટીમ મેમ્બરને પ્રોટેક્ટ કરશે અને રિસ્પોન્સિબિલિટી માટે હંમેશા આગળ વધશે. આ નેતૃત્વની એક વિશેષ બાબતો છે. લીડર રિઝલ્ટ પ્રોડ્યુસ કરવાની એટલે પરિણામો પ્રાપ્ત કરવાની જવાબદારી તો લે જ છે, પણ પરિણામો પ્રાપ્ત કરવા માટે જે પણ ટીમ કામમાં લાગેલી છે એને હંમેશા રક્ષણ પણ પૂરું પાડે છે. પોતે બધી જ જવાબદારી રિઝલ્ટ પ્રાપ્ત ના થાય તો ઓઢી લે છે. ટીમના મેમ્બર પણ આ વાત સુપેરે સમજે છે. જ્યારે સ્ટ્રેન્થ બક્ષવાની છે ત્યારે બધી જ આંગળીઓ ભેગી એકઠી થઈને લીડરને પૂરેપૂરો ફાઉન્ડેશન પૂરું પાડે છે, પૂરેપૂરો ટેકો પૂરું પાડે છે. આમ આખી મુઠ્ઠી મજબૂત થાય છે. જ્યારે કન્ફ્લિક્ટ, સંઘર્ષનો સમય પ્રાપ્ત થાય એવા વખતે લીડર ડેમેજ થઈ જાય તો આગળની લડાઈ કોણ લડશે? એ વખતે હંમેશા આની આંગળીઓ અદ્ભુત તાકાત બક્ષવા માટે લીડરને રક્ષે છે. લીડર ભાગી નથી છૂટતો, એ પણ સાથે છે. જે ઇમ્પેક્ટ કરવાનો છે, જે ફોર્સ કરવાનો છે, એમાં લીડર સાથે જ છે. પણ ટીમ એ ખાતરી કરે છે કે લીડર આવનારા વર્ષોમાં પણ લીડરશિપ પૂરી પાડ્યા કરે, લીડર ડેમેજ ના થઈ જાય. જેમને કોઈ પણ કાર્યો કરવા હશે તો અરસપરસ બધાની જરૂર પડશે. એટલે એકલો લીડર કશું કામ નહીં કરી શકે, એકલી આંગળીઓ કશું કામ નહીં કરી શકે. કશું પણ લખવું, ઉપાડવું, ખેંચવું, ધક્કો મારવો, આ બધામાં આખી ટીમની જરૂર છે. મજાની વસ્તુ એ છે કે જ્યારે કંઈ પણ કાર્ય કરવા હોય તો બધાએ નમ્રતા રાખવી પડે. આ બધી વળે છે, બેન્ડ થાય છે ત્યારે ભેગી થઈ શકે છે. અક્કડ રહે તો ભેગી થઈ શકે નહીં. કોઈ પણ કાર્ય માટે નમ્રતા અનિવાર્ય છે. તમે જોઈ શકશો કે લીડરે પોતે પણ વળવું પડે છે.
લીડરે પોતે પણ ઝૂકવું પડે છે. લીડર અક્કડ રહે અને એકલું ટીમના મેમ્બરો વળ્યા કરે તો ચાલે નહીં, કશું કામ શક્ય નહીં બને. લીડર હંમેશા સાથે ને સાથે છે. મિત્રો, જ્યારે હાથની બધી જ આંગળીઓ અંગૂઠા સમેત કામ કરે અને મજબૂત મુઠ્ઠી બને ત્યારે નિર્ધારિત પરિણામો પ્રાપ્ત થાય છે. આપ જોઈ શકશો કે નથી આ પરિણામ પ્રાપ્ત કરતી વેળાએ કોઈ એકેય આંગળીની વિશેષ સ્થાન કે લીડરનું. જે દેખાય છે તે આખી મુઠ્ઠી દેખાય છે, આખી ટીમ દેખાય છે. જે પણ પરિણામો છે એ ટીમના છે. આપણને ક્રિકેટ વખતે સામાન્ય રીતે બેટ્સમેનની પ્રશંસા કરવાની ટેવ પડી ગઈ છે, પણ જ્યારે સામે હરીફ ટીમની સાથે રમતી વેળાએ આપણા ટીમના સભ્યો સારી રીતે વિકેટ કીપિંગ ના કરે કે ફિલ્ડિંગ ના કરે તો ટીમ જીતી શકતી નથી. ભલે સમાજ લીડરની પ્રશંસા કરે, પણ આપણે સંસ્થામાં ધ્યાન રાખવાનું છે કે આપણે જે ટીમ કામ કરી રહી છે એ ટીમની પ્રશંસા કરવાની છે. કોઈ એક વ્યક્તિનું વિશેષ મહત્વ નથી, પણ દરેકનું વિશેષ મહત્વ ટીમના સંદર્ભમાં છે. મિત્રો, આપણે જ્યારે હાથથી કશું પણ કામ લઈએ છીએ ત્યારે સામાન્ય રીતે આ સપાટીઓ આપણે જોઈએ છે. આ સપાટીઓ પ્રમાણમાં સરળ સીધી છે. આનાથી ક્યારેય કોઈને એવું માનવા પ્રેરાય કે આ ટીમ પાસેથી તો ગમે તે કરાવી શકાશે, પણ હકીકતે એવું નથી. ટીમને પોતાની રક્ષણાત્મક વ્યવસ્થા પણ છે. આના હાથનો આખો પાછળનો ભાગ જોઈએ તો આ જે ચામડીનો ભાગ છે, આ ચામડી મૃદુ છે. સરળ તો છે જ, પણ મૃદુ છે પ્રમાણમાં. આ ચામડી પ્રમાણમાં થોડી વૃક્ષ છે, રોજબરોજના કામો કરતા ઘસાઈ નહીં જાય. જ્યારે આ મૃદુ ચામડી છે એ ઘસાઈ શકે છે, પણ સાથે સાથે રક્ષણની પણ વ્યવસ્થા છે. કોઈ રખે ને એમ માને કે આ ટીમ મેમ્બરો નમ્ર છે એટલે ઢીલા છે, આવું નથી. આ નોર છે, આ જે નખ છે, એ જ્યારે રક્ષણની સ્થિતિ ઊભી થશે, આખી ટીમના રક્ષણની વાત આવશે, ત્યારે નોર કામ કરશે. દરેકે દરેક ટીમ મેમ્બરની પાસે નખ છે, પણ દેખાડવાના નથી. પોતાની રક્ષણાત્મક વ્યવસ્થાને આગળ ધરવાની નથી, પોતાના પરિણામદાયી ક્ષમતાને આગળ ધરવાની છે. જ્યારે રક્ષણની સ્થિતિ ઊભી થશે ત્યારે જ એને આગળ ધરવાની છે. ધન્યવાદ. મિત્રો, હાથમાં જ્યારે અંગૂઠો ના હોય ત્યારે હાથ રહે છે અને આંગળીઓ પણ રહે છે, પણ આંગળીઓનું વિશેષ મૂલ્ય રહેતું નથી, કારણ કે આંગળીઓને એકબીજાની સંપર્કની મર્યાદાઓ છે. આંગળીઓ એકબીજાને વિશેષ રીતે ના તો સ્પર્શી શકે છે ના સમજી શકે છે. જ્યારે અંગૂઠો બધી જ આંગળીઓને સ્પર્શી શકે છે, બધી રીતે જ સ્પર્શી શકે છે. એટલું જ નહીં, બે આંગળીઓની વચ્ચેનું જે જોડતું ડાયમેન્શન છે એને પણ સ્પર્શી શકે છે. સ્વતંત્ર રીતે કામ કરતી આંગળીઓના જૂથને એક ટીમમાં ફેરવવું, ગ્રુપ કન્વર્ઝન ઇન્ટુ ટીમ, એ કામ અંગૂઠો હોય ત્યારે થઈ શકે છે. એટલે અંગૂઠો ના હોય તો આંગળીઓનું અસ્તિત્વ છે ખરું, પણ એ પાવરફુલ અસ્તિત્વ નથી. રાઈટ મિત્રો, બધાને એકલવ્ય અને ગુરુદ્રોણની વાર્તા ખબર હશે. ગુરુદ્રોણના પ્રત્યક્ષ માર્ગદર્શન વિના એકલવ્ય જાતે સ્વયં ચિંતન કરીને, પુરુષાર્થ કરીને, પ્રેક્ટિસ કરીને એક સબળ બાણાવળી બન્યો. ગુરુદ્રોણને ખબર પડી ત્યારે પોતાના પ્રિય શિષ્યના રક્ષણ માટે એ એકલવ્ય પાસે આવ્યા. બધાને યાદ હશે, એકલવ્ય પાસે એમણે આખો હાથ નથી માગ્યો, માત્ર અંગૂઠો માગ્યો. કારણ કે દ્રોણને ખબર હતી કે અંગૂઠો છીનવાઈ જાય પછી આંગળીઓનું કોઈ વિશેષ મહત્વ રહેતું નથી. ટીમમાંથી જ્યારે લીડર જતો રહે અથવા લીડર પોતાની ક્ષમતા પુરવાર ન કરે ત્યારે ટીમ હોય છતાં પણ પરિણામ પ્રાપ્ત કરી શકશે નહીં. એટલે લીડરનું હોવું કોઈ પણ ટીમની સફળતા માટે અનિવાર્ય છે. ટીમના પ્રત્યેક સભ્યએ આ ધ્યાન રાખવાનું છે કે અંગૂઠાના અસ્તિત્વ સાથે એમનું ટીમ મેમ્બર તરીકેનું અસ્તિત્વ જોડાયેલું છે. એમનું સ્વતંત્ર આંગળી તરીકેનું અસ્તિત્વ તો હંમેશા છે, પણ જ્યારે ટીમ મેમ્બર તરીકેના અસ્તિત્વનો પ્રશ્ન આવે ત્યારે હંમેશા અંગૂઠાના સંદર્ભમાં જ છે. આમ ટીમ હંમેશા અંગૂઠાની સાથે રહીને એક સબળ ટીમ તરીકે કામ કરી શકે. મિત્રો, જ્યારે ટીમ સાથે કામ કરતી હોય, લીડર સક્ષમ ને સબળ હોય ત્યાં સુધી તો બધું બરાબર, પણ લીડર જો ડાઉન થઈ જાય, લીડર પોતાના પરફોર્મન્સમાં ઢીલો પડે તો ઓટોમેટિક બધી જ આંગળીઓ જેમ અંગૂઠો ઢીલો પડે તેમ ઢીલી પડશે. એટલું જ નહીં, મજાની વાત તો એ બને છે કે એકલી આંગળીને પોતાને સ્વતંત્ર ઊભા રહેતા પણ, સરખું ઊભા રહેતા પણ તકલીફ પડે, પણ જો લીડર સબળ હોય તો બધા ઇરાક સ્ટ્રેટ ઊભા રહી શકશે. લીડરની સ્ટ્રેન્થ દરેકે દરેક ટીમ મેમ્બરમાં સ્ટ્રેન્થ પૂરી પાડી શકે એવી હોય છે. આપણે એ જોયું કે ટીમ સાથે મળીને કામ કરે
હવે ટીમ જ્યારે સાથે મળીને કામ કરતી હોય ત્યારે કામ કરતી વેળાએ ક્યારેક અંતર સંઘર્ષ પણ થાય. આ સંઘર્ષ વખતે જો કે અગાઉ જેમ જોયું તેમ પોતાના હાથમાં કોઈ સાધનો છે, ક્ષમતાઓ છે, એ સાથે છે એટલે છે. જો એ સંઘર્ષને કારણે જુદા પડવા લાગે તો હાથમાં પકડેલી જેમ કોઈ પણ વસ્તુ આંગળીઓ ખુલ્લી થવાથી વચ્ચેથી સરી પડશે, તેમ હાથમાં આવેલી તકો, સંસાધનો, મટીરિયલ્સ આ બધું સરી પડશે. એટલે આખી ટીમ માટે જે પ્રાપ્ત છે એ ભેગા છે તો જ પ્રાપ્ત છે, જો છૂટા છે તો એ પ્રાપ્ત નથી. આપણે ગુજરાતીમાં સરસ કહેવત છે, જે હાથમાં તે સાથમાં. એટલે જે હાથમાં છે, અપના હાથ જગન્નાથ, જે હાથમાં છે તે જ બધું બહાર દુનિયામાં છે. મિત્રો, આપણે જોયું કે માત્ર હાથની આંગળીઓ ઉપર, અંગૂઠા ઉપર વિશેષ દ્રષ્ટિપાત કરીને ચિંતન કરીએ તો નેતૃત્વના બધા જ ગુણો આપણે કેળવી શકીએ. સારાંશ રૂપે કહીએ તો આપણે ખૂબ નમ્ર થવાનું છે. આપણી આસપાસના તમામ લોકોની કાળજી લેવાની છે. દ્રષ્ટિ હંમેશા લોકો તરફ અને સાથે સાથે પરિણામ તરફ રાખવાની છે. જ્યારે જવાબદારી સ્વીકારવાની આવે ત્યારે ક્યારેય પાછા પડવાનું નથી. પોતાના સભ્યોના રક્ષણની પણ જવાબદારી અને પરિણામ પ્રાપ્ત કરવાની પણ જવાબદારી. આવું જો કરવામાં આવે તો ટીમ હંમેશા તમને પ્રોટેક્ટ કરશે અને જે પરિણામો પ્રાપ્ત કરવા માંગ્યો છે તે કરી શકશો. ધન્યવાદ. નમસ્તે.